આપણે સૌથી પહેલા ધ્યાન રાખવાનું, નહીતર શું થશે? હા, આપણે કોઈની પાસે જઈએ અને આપણે એવું કહીએ કે ભાઈ હું તમારા ફેટી લીવર નો ઈલાજ કરી આપીશ, શું કરશો? હિંમતભાઈ, શું થાય પછી? પ્રોબ્લેમ કોને થાય? આપણને થાય ને. હા, યસ યસ. હા, સ્ક્રીન દેખાઈ? નહીં, હજી નથી ચાલુ થઈ. નહીં ચાલુ થઈ. નથી? ના, નથી થઈ ચાલુ. અરે આવું કેવું? આ છે ને આજે બહુ નાટક કરે. હવે આવી? ના, નથી આવી મેમ. નથી આવી? સેહત મિત્ર ની સ્ક્રીન કેમ ઉપર? સેહત મિત્ર મિત્રો એક એવું કોન્સેપ્ટ બસ કે યસ જે આવી ગઈ. સેહત સિતારા પહેલા બનવાના. કોને બનવાના છે સેહત સિતારા? કોને બનવાનું પહેલા? આપણે પોતાને. સુનીતા મેડમ. પોતાને. સુનિતા મેડમ ને નહીં. બધાના હકના સેહતના સિતારા સુનીતા મેડમ બની જવાના છે. એવું કરવાનું છે નહીં. કોને બનવાનું છે? ખુદને. પોતે. એના માટે પોતે સ્વાસ્થ્ય જાગૃતિ પોતાનામાં લાવો. જવાબદારી પોતાના હેલ્થની પોતે લેવાની અને એના જ માટે મિત્રો આ કોન્સેપ્ટ છે. પોતે એમાં રજીસ્ટ્રેશન કરો. 100+ નોન RCM લોકોના સ્વાસ્થ્યના જાંચ માટે, એ લોકોના રિપોર્ટ માટે પ્રેરિત કરો. એમના રિપોર્ટ ફાઇલ કરો પ્રોપરલી. RCM હેલ્થ એપ પર ડાઉનલોડ કરો અને પોતે વાંચો, પછી બીજાને વંચાવો. 3 મહિના સુધી તમારે એને મેન્ટરશિપ કરવાની છે મિત્રો. અને એનો રેફરન્સ તમારી પાસે મિત્રો ધીરે ધીરે જાતે તમારી પાસે આવશે. આત્મવિશ્વાસ વધશે અને તમારી ઇમેજ અલગ થશે. આ તમારા કેટલા રિપોર્ટ છે? 1 2 3 4 5 6 7 8 અને 9. આમાં બીજા 4 રિપોર્ટ એડ થયા. ખબર છે કોઈને? યસ ઓર નો? બીજા 4 રિપોર્ટ એડ થયા જે તમને બોડી સ્કેનર. ટોટલ 13 રિપોર્ટ છે. ટોટલ 13. ખ્યાલ આવ્યો? હા, આ 9. બીજા 4 કયા એડ થયા? હજુ એનું આવશે પીપીટી એડ થઈને. કયા 4 છે? પહેલું છે તમારી વિઝરલ ફેટ. વિઝરલ ફેટ. બીજું છે તમારું SMA. લખી લો. સ્કેલેટલ મસલ્સ રેશિયો, મસલ્સ પર્સેન્ટેજ. ત્રીજું છે તમારી બાયોલોજિકલ એજ. અને ચોથું છે તમારા હાડકાનું વજન, બોન માસ. જ્યારે આ બધા જ રિપોર્ટ તમે બોડી સ્કેનિંગ કરો છો ત્યારે તમને દેખાય છે. તો આમાં પણ જો તમે સુધારો કોઈનો લાવી રહ્યા છો તો તમે સેહત મિત્રમાં એ વ્યક્તિ ગણાશો. ખ્યાલ આવ્યો? યસ. એટલા માટે કહીએ છીએ બોડી સ્કેનર સંતાડીને રાખ્યું હોય, ટ્રોફીની માફક પેટી કે કબાટમાં પેક કરીને રાખ્યું હોય તો ગાઢ હોય. ઘણાય તો લોકર કરીને બી રાખ્યું હશે. સર્ટિફિકેટ ની જેમ આમ લપેટીને એક ભાઈને મેં કહ્યું મેં તમારું બોડી સ્કેનર ક્યાં? તો મને કે મેડમ ઉભા રહો. મેં બેસી જાઉં છું. મને કે બીજું ક્યાં છે? તો મને કે મેડમ 2 મિનિટ આપો. મેં કીધું 2 મિનિટ નહીં, ચલ તને 5 મિનિટ આપી. મને બતાય ક્યાં છે. મને જગ્યા લઈ જવાની. તો હકીકતમાં મિત્રો તમે નહીં માનો, એને અવડો મોટો ટ્રંક હતો. એ ટ્રંક ની અંદર હજુ એક આટલી નાની પેટી, એ પેટીની અંદર મોટો કપડો અવડો મોટો લપેટેલો અને લપેટામાં કાઢ્યું, એના ઉપર કાગળ લપેટેલો, પેપર ખોલીને પછી કાઢ્યું અને પછી બોડી સ્કેનર બતાવ્યું કે મેડમ મારી પાસે છે. મેં તો ધન્ય છો. સાચવીને રાખ્યું ને, ખરાબ ના થાય એટલે સાચવીને રાખ્યું. સાચવી રાખી. પણ એનાથી તમે શું કમાયા? ટૂલ્સ છે, ટૂલ્સ નો ઉપયોગ કરો. જેટલો ટૂલ્સ નો ઉપયોગ કરશો એટલા જ તમને બેનિફિટ થવાના છે. તો આ 4 હેલ્થ કન્ડિશન હજુ નવી એડ થઈ અને એ ડાયાબિટીસ, એનિમિયા, મોટાપા, એની સાથે આ બધી બીજી પણ એડ થઈ છે મિત્રો.
કે જેનો આપણે ઉપયોગ કરવાની અને એને પણ સેહત મિત્રમાં આ તમારા નિર્ધારિત અવસ્થાઓમાં કાઉન્ટ થશે અને આ તમારા ટૂલ્સ છે. જો અહીંયા આવ્યું બોડી સ્કેનર, એને કાઢો, ઉપયોગ કરો. અને હું તો કહું છું તમે જો ના કરો વાંધો નહીં, પણ તમે રેગ્યુલર પોતાનું બોડી સ્કેનિંગ કરાવો અને એના રેકોર્ડ મેન્ટેન ચેક કરો કે દર મહિને પોતાનું બોડી હિંમતભાઈ કરાવે છે એવું છે, દર મહિને ચેક કરો કે તમારું બરોબર આવે છે. એક મહિને બરોબર આવ્યું એટલે બીજા મહિને 2 ગુલાબ જાંબુનો કોટા વધારી દેવાનો કે રસગુલ્લાનો વધારી દેવાનો એવું નહીં. ખુશ નહીં થવાનું, ખુશ જરૂર થવાનું કે મારી સારી મેન્ટેન છે. જેમ મને લોકો કે ને એને બહુ ખુશ થાવ, પોતાને જાતે જ વખાણ. મને કોઈ કે ને તમે તો હજુ એવા જ છો, મને બહુ આનંદ થાય. આહા જો પરફેક્ટ, સાચી રાખવાનું. એવું તમને પણ મળે કોમ્પ્લિમેન્ટ કે તો કેવી મજા આવે, સારું લાગે ને? જેમ હું તમને કહું છું કે તમારો મંડપ ના વધવો જોઈએ, તમારું મારું મંડપ વધી જાય તો તમને કેવું લાગશે? મેડમ બધાને સલાહ આપે છે પોતાના મંડપને તો સાચવતા જ નથી, બરાબર ને ડિફરમેન્ટ? તો કોક મારી ઉપર આંગળી ચીંધશે, કહેશો કે નહીં? મોડે નહીં કે પણ પાછળથી કહેશે, તો બધા એવું કહેશે. એટલે મિત્રો સાચવો પોતાને અને આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો. આ તમારા ટૂલ્સ છે, એનો ઉપયોગ કરો. અને સૌથી સારામાં સારા હેલ્થ ચેકઅપ કેમ્પ 50,000 પરચેસ વોલ્યુમ છે, સેલિંગ પ્રાઇસ નથી, યાદ રાખજો. વોલ્યુમ છે, પરચેસ વોલ્યુમ છે, સેલિંગ પ્રાઇસ નથી. આટલા આપણે કરવાના છે. 100+ નોન આરસીએમ લોકોને લાવવાના છે અને આ વિઝન કાર્યક્રમમાં એ લોકોનું સન્માન થશે. અને આ 4 પરિણામ, આ 4 ચરણ છે. જો તમે 10 નો પણ તમે રિપોર્ટ તૈયાર કરી લીધા તો તમને સેહત મિત્ર શું થઈ જશે? બિગનર. એના પછી સ્ટાર્ટર, 25 રિપોર્ટ ઉપર, 50 રિપોર્ટ ઉપર તમારો સેહત મિત્ર રનર આવી જશે અને પછી 100+ ઉપર તમારા એચીવર થશે, જ્યાં તમને મોટું શીલ્ડ મળશે મિત્રો. અને બધા જ માટે તમારો ફોલો ખૂબ સારો હોવો જોઈએ, સંબંધ ખૂબ સારા હોવા જોઈએ. અને ત્યારે થશે જ્યારે તમારા મનમાં પોતાના પ્રત્યેક સંકલ્પ હશે. તો સંકલ્પ લો કે હું આ 2026ની સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષમાં મારી અગત્યતા ભૂમિકા, આમ આયા રામ ગયા રામ જેવું કાર્ય નહીં કરે. બરોબર ને? આપણે આ દુનિયામાં આવ્યા શું ને ગયા શું કોઈને ખબર જ નથી. એવી રીતે જવાનું નહીં. સંકલ્પ લઈને કરો કામ કે હું આમાં સુધારીશ. આપણે એક અલગ ઓળખાણ બનાવવું. આ પ્લેટફોર્મ એના માટે તો છે. કેટલું બધું તમને આમ આપે છે, એનો સદુપયોગ કરો. તો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને જય આરસીએમ. થેન્ક યુ સો મચ. પૂનમબેન હવે ઉભા થઈ જાઓ, પ્રોગ્રામ પતી ગયો. ચાલ, કોઈ કઈ સવાલ? હા બોલો હિંમતભાઈ. હા મેમ, આ બાયોએસથી મેં એક વ્યક્તિ જે ખરેખર એનું લીવર એકદમ ડેમેજ થયેલું હતું, આજે લગભગ 5-6 મહિનાથી એ લઈ રહ્યા છે. અને એની જે પાચનની સમસ્યા હતી, વારે વારે જે લેટ્રિન જવું પડતું હતું, એ બિલકુલ એને બંધ થઈ ગયું છે અને એ જાતે હવે લઈ આવે છે. સારું ને? રિઝલ્ટ છે, પ્રોડક્ટના રિઝલ્ટ છે મિત્રો. અને હું પોતે પણ વર્ષની અંદર 3 વખત લઉં છું. એક સાથે 3 મહિનાથી લેતો, પણ છૂટક નહીં લેવાનું, કન્ટિન્યુઅસ લેવાનું. 5,000 આવે એટલે 5,000 માં તમારે 3 મહિનાની તો રિચાર્જ બાય આવે કે નહીં? આવે. પછી છૂટક લેવાનો. વેરી ગુડ ડિપાર્ટમેન્ટ. છૂટક લેવાનો. શું તમારા ઘરમાં જેટલા પરિવાર વાળા છે ને મિત્રો 18 વર્ષની ઉપરના, યાદ રાખો, એ બધાનું તમારે બોડી ડિટોક્સ કરાવી જ દે. બધાનું બોડી ડિટોક્સ કરાવી દો ભૂલ્યા વગર, જો તમે એમનું લીવર સાચવવા માંગતા હો. અને જેનું પણ પેટ ખરાબ હશે ને, પાચન શક્તિ ખરાબ હશે ને, ગુસ્સે થશે. એટલે જો ઘરમાં કોઈ ગુસ્સે ના કરાવવું હોય, તમે જોજો, બધું ઓબ્ઝર્વ કરજો. જેને કબજિયાત હોય ને એનો ગુસ્સા વાળો નેચર બહુ ઇરિટેટ થાય.
એટલે જો તમારા પતિને કે તમારા પત્નીનો પણ કબજિયાત રહેતી હોય તેને પહેલા ન્યુટ્રીચાર્જ બાયોજ આપી ક્લિયર કરાય. અને પેટ સાફ થઈ જાય. જસ્ટ એક મજાક છે. મારો સ્વભાવ તો મજાકિયો જ છે એટલે હું મજાકમાં જ કહેતી હોઉં છું બધી વસ્તુ. હા, પણ હકીકત છે. તો કોઈને કઈ સવાલ છે? એક સવાલ બીજો આ બાયોએસ સિવાયનો એક સવાલ છે મેમ. મારા પોતાને છે ને મને જ્યારે શરદી કે એવું કંઈ થઈ જાય છે અને એ પણ વાયરલ કેવી હોય છે કે મને એલર્જીની શરદી છે. આપણે જે કોઈ કાપડ હોય કાપડમાંથી જે પૂંભ ઉડે ને એ વખતે મને છે ને શરદી થઈ જાય ને શરદી થયા પછી બહુ જ છીકો આવે છે અને આ ગઈકાલે ને પરમ દિવસે મને આખું શરીર ઠંડુ પડી ગયું હતું. તો એનું કારણ શું હશે? બિલકુલ એકદમ બરફ જેવું થઈ ગયું ને એવું આખું. પછી આખા શરીરે મેં ત્રિકારાનું બામ ચોપ લગાવ્યું અને બપોરે સૂઈ ગયો તો 4 વાગે ઉઠ્યો પછી. કારણ કે એટલી બધી શરદી. જ્યારે પણ એવું થાય ને, 2 વસ્તુ તમારે હંમેશા કરવા. એક નેપકિન લેવાનું, જો બધાને હું કહું છું આ તમે કરી શકો છો. કદાચ મેં તમને કહ્યું પણ હશે, ખબર નહીં. હું વાતોમાં ઘણી બધી ટિપ્સ આપતી હોઉં છું, એમાં તમે ઘણી બધી નોટ કરો છો, ઘણા બધા નોટ્સ નથી કરતા. પણ હું જે મારા ક્લાસમાં ને બધાને શીખવાડું છું એ તમને કહી દઉં છું. નેપકિન લેવાનું, ખાસ કરીને ટર્કીશ નાનું ટોવેલ આવે, નેપકિન આટલો આવેલો, એને ફોલ્ડ કરી એને રબિંગ કરો બોડી ઉપર, આખી જગ્યાએ જોરથી એને રબ કરો. અહીંયાથી લઈ એટલે સુધી, પછી એને રબો, ઘસો. રબિંગ એટલે ઘસવાનું. તમારે નહાતા પહેલા કમરને ઘસો, ડ્રાય ઘસો, પગથી લઈ પગના તળિયાથી, જેથી કરીને લોહીનો પ્રવાહ વધે. ખ્યાલ આવ્યો? સર્ક્યુલેટ થાય અને પ્રોપરલી, એટલે ક્યાંય ગંઠાવાની શક્યતા ના. નેક્સ્ટ, તમારા આમ હાથની મુઠ્ઠી વાળો અને જોરથી એને ટેપિંગ કરો. હિંમતભાઈ, જ્યારે પણ તમને એવું લાગે ને આમ બેઠા હો ને તો પણ તમે આમ ટેપિંગ કરતા. ટેપિંગ કરો પગના તળિયાને અને અહીંયા તો ખાસ, અને તમારા નીચેના પિંડી મસલ્સ છે એને પણ ખાસ, કારણ કે એ તમારા પ્યોર હાર્ટ છે. એ જેટલા સ્ટ્રોંગ રહેશે ને એટલું હૃદય તમારું મસ્ત ધક રહેશે. અને જેને પણ ડાયજેશન ના પ્રોબ્લેમ હોય ને એ ત્યાં વધારે કરંટ આપે. આમ જે પિંડી હોય ને એને આમને આમ રોટેટ કરો ને તો ડાયજેશન ના પ્રોબ્લેમ મટી જાય. ખ્યાલ? આ તો સુનિતા મેડમ ઘણી બધી ટિપ્સ આપી, પણ ધન્યવાદ. મને નોલેજ છે, હું તો પોતે યોગા ટ્રેનર છું, રજિસ્ટર્ડ, એટલે ટ્રેન છે, એટલે હું કહું નેચરોપેથી પોતાના હાથથી છે, કરીએ છીએ. એટલે મને એવું થાય કે જે નોલેજ છે એને આપી અને આપવાથી જેનું ભલું થાય ને લેવાથી જેનું ભલું થાય. આપતા તો બધા હોય છે. ચાલો બોલો પરમબેન. जी जी मैम एक ये सवाल था कि न्यूट्रीचार्ज बायो जो मतलब चावीने लेવાની છે કે પછી ડાયરેક્ટ પાણી આરે? કારણ કે ઘણા બધા મને ફિલ્ડમાં અને બીજા બધા ટીમમાં હોય ને કોઈ ચાવાની નહીં, સીધા પાણી 1 ગ્લાસ ઉતારો, અંદર નાખો, 1 ગ્લાસ પૂરા પાણી સાથે લો અને રાત્રે લો. જો રાત્રે, હું રાત્રે એટલે સજેસ્ટ કરું, દિવસે પણ તમે બપોર પછી લઈ શકો છો જમ્યા પહેલા, પણ રાત્રે હું તમને એટલે કહું છું કારણ કે અડધી રાત્રે તમે બધા ફિલ્ડમાં હો, કામ કરતા હો, દિવસે પણ આપણે ઓફિસમાં અને ન્યુટ્રીચાર્જ બાયોજ લેવાથી છે ને તમારી 1 વાર લેટ્રિન જતા હોય તો 2 વાર જવાની શક્યતા, 2 વાર શું કોક વાર 3 વાર પણ જવાની છે. એટલે ડરી નહીં જવાનું, તમારું બોડી સાફ. જમ્યા પછી આનંદી બેન બધું જમ્યા પછી. આજે જો સાંભળો, અને જો તમે રાત્રે જમ્યા પછી લો તો ઘરે હો તો તમે 1 વાર ની 2 વાર પણ જવાનું થાય તમે જઈ શકો. ફિલ્ડમાં હો તો તમે ક્યાં દોડવાના છો? ખ્યાલ આવ્યો? એ રાત્રે જમ્યાના 1 કલાક પછી પૂરા 1 ગ્લાસ પાણી સાથે લઈ લે. ખ્યાલ આવી ગયો પ્રભાબેન? ફ્રી પ્રોડક્ટ મળે છે ને? 1500 રૂપિયાની મળતી હતી, 1 ન્યુટ્રીચાર્જ બાયોજ આવશે, બીજા 2 નાખી દેવાના અને 3 મહિનાની કન્ટિન્યુઅસ લઈ લેવાની. અને જો 2500 માં હો તો 2 વાર આવશે, 5000 માં તો 3 મહિનાનો કોટા આવી જશે. બરાબર ફોરમે? અને 18 વર્ષથી ઉપરના લેવાની, 18 વર્ષથી નીચેના ને નહીં,
જે નોર્મલ વ્યક્તિ છે એને 3 મહિના લેવાની રેગ્યુલર, અને જે પાન પડીકી બીડી સિગરેટ તમાકુ જે પણ ખાતા હોય એ લોકો રેગ્યુલર લેવાની, જ્યાં સુધી ફેટી લીવર મટે નહીં ત્યાં સુધી, અને જ્યાં સુધી પોતે છોડે નહીં ત્યાં સુધી. ક્લિયર? બોલો. આ સેહત મિત્રમાં આપણે કીધું ને કે નોન RCM 100 વ્યક્તિના આપણે રિપોર્ટ સબમિટ કરવાના છે. તો એમાં ઘણી વખત એવું થાય કે આપણે આ મહિને રિપોર્ટ કર્યો, નેક્સ્ટ મંથે હવે કરીએ અને ફેર પડે, પછી એને અગર જોઈનિંગ લેવું હોય તો પછી એનો રિપોર્ટ નેક્સ્ટ વીક શું કામ કરવાનું? નેક્સ્ટ મંથ શું કામ? નેક્સ્ટ મંથ 1 મહિનો ને પછી 3 મહિના પછીનો ફરી રિપોર્ટ. હા એમને પછી વચ્ચે RCM આગળ જોડાઈ જાય તો પછી નોન RCM માં નહીં ગણાય ને. ના એ તો ન ગણાય ને. એટલે કારણ કે ઘણી વખત એવું થાય જેને અમે જૂનમાં રિપોર્ટ કર્યા હતા એ આ મહિને જોડાઈ ગયા. હું ખાલી મસ્તી કરું છું. તમે એને કહો ભાઈ તું 3 મહિના પછી જોડાજે, 3 મહિના સુધી ખાતો રે મારી સાથે સેહત મિત્રની જર્નીમાં રે. ના એવું ના થાય. એને એના સિવાયના એના લોકો ના આવશે સેહત મિત્ર. આપણે એક કામ નેટવર્ક એટલે તો કઈ છે સેહત મિત્રો પર કામ કરશો તો તમારા નેટવર્કમાં પણ હેલ્પ થશે. ખ્યાલ આવ્યો? ચાલો મિત્રો હવે રજા લઈએ. ભાઈ જેને પણ સવાલ હોય પર્સનલી મને પછી ફોન કરી લેજો. હા બધા તો બધાને જે RCM થેન્ક યુ. પોતાના લીવરને સાચવવાનું છે, ખરાબ નથી થવા દેવાનું. અને આ તો એક એવો સબ્જેક્ટ છે ને મિત્રો કે જેના ઉપર જો બોડી ડિટોક્સ ઉપર જ વાત કરવાની આવે ને તો હું 3 કલાકે મને ઓછા તમારા શરીરને સફાઈ કરાવવા માટે. ભારતીબેન, ભગવતીબેન એટલે આજે બીજી વાર પ્રોગ્રામ સાંભળ્યો એટલે હવે ચાલુ કરી દેશું. ભાઈઓ એ જ લેવાની. લખ્યું કે નહીં? કઈ સરસ, ચાલો સરસ.